જૂનાગઢના જૈન સમાજના દાનવીર સુશીલાબેન શાહ આગામી તારીખ 10ના રોજ જૈન ધર્મના પાવન પવિત્ર શેત્રુંજી પર્વત ઉપર ભગવાનની સાક્ષીએ ગુરુદેવ દ્વારા મોક્ષની માળા પહેરશે। આગામી તારીખ 7ના રોજ સુશીલાબેન શાહ દ્વારા છડીપાલક સંઘનું પ્રયાણ સોનગઢ ખાતેથી કરવામાં આવશે। 3 દિવસ ચાલનારી આ યાત્રા 10મી તારીખે પાલીતાણાના ડુંગરે પહોંચશે, જ્યાં સુશીલાબેન શાહ ગુરુદેવ વિરાટ દર્શન મહારાજની નિશ્રામાં મોક્ષની માળા પહેરાશે। આ દરમિયાન 3 દિવસ સુધી ભાવયાત્રા, ગુરુદેવ પ્રવચન તથા સંગીત સહિતના કાર્યક્રમો યોજાશે। બાદમાં 10 તારીખે સુશીલાબેન શાહ મોક્ષની માળા પહેરવશે અને આ સંઘમાં હાજર રહેલ તમામને પ્રભાવના અર્પણ કરશે। આ તકે સાધુ સંતો, પ્રમુખ, શ્રાવક અને શ્રાવિકાઓ ઉપસ્થિત રહેશે। સુશીલાબેન શાહના જણાવ્યા મુજબ જૂનાગઢ, રાજકોટ, સુરત અને અમદાવાદથી છડીપાલક સંઘમાં ભાવિકો જોડાશે, જેમના માટે સુશીલાબેન શાહ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। તો ચાલો જાણીએ આ અંગે વિગતવાર માહિતી સુશીલાબેન શાહ પાસેથી। બેન, આપણે જે છડી પાલક સંઘ જે આપ શરૂ કરી રહ્યા છો, એ કઈ તારીખથી છે અને એના શું પ્રોગ્રામ છે? છડી પાલક સંઘ જૂનાગઢથી 6 તારીખે ઉપડશે અને સાંજે પહોંચી જશે। પછી બધાને એકટાણા કરવાના હોય એટલે સાંજે સારી રીતે જમાડશે અને બીજે દિવસે 7 વાગે 7મી તારીખે પ્રયાણ કરશું। બહુ વહેલું 5 કે 6 વાગે પ્રયાણ કરશું। રાજેન્દ્ર ભવન જશું ને અહીંયાથી 8 કિલોમીટરનું અંતર છે। અહીંયા પહોંચશું એટલે અમારી તમામ પૂજાની વિધિ, તમામ ફૂલો સાથે, તમામ ફળો સાથે અને તમામ મીઠાઈઓ સાથે પૂજાની વિધિ 2 કલાક ચાલશે અને ભગવાનની પૂજા થશે। ત્યારબાદ બધાને એકટાણા કરાવવામાં આવશે। પછી બપોરે સંગીતના કાર્યક્રમ હશે, પૂજાના કાર્યક્રમ હશે, ગુરુદેવનું પ્રવચન હશે અને પછી રાતના આરામ કરવાનું। પ્રતિક્રમણ સામાયિક બધી અમારી ધાર્મિક વિધિ દરેકે કરવી પડે, કારણ કે આ ધાર્મિક પ્રસંગ છે। બીજે દિવસે 8મી તારીખે અમે અઢીદીપ જશું અને અઢીદીપમાં પહોંચી ગયા પછી આ જ રીતે બધા એકટાણા કરશે, પૂજા પાઠ કરશે। બપોરે એક સંગીતકારને બોલાવ્યા છે જે ભાવયાત્રા કરાવશે આખી પાલીતાણાની। તમે પાલીતાણા જાણે ચડતા હોય એવી રીતની સુંદર ભાવયાત્રા એ કરાવશે અને એનું સાંજ સુધી આ પ્રોગ્રામ રહેશે। પછી સામાયિક પ્રતિક્રમણ કરવાનું ને પછી દરેકને આરામ। 9મી તારીખે અહીંયાથી પાલીતાણા અઢીદીપથી પાલીતાણા જશે અમારો સંઘ અને પાલીતાણામાં સામય થશે। 2 ઘોડાની બગી હશે, ભગવાનનો રથ હશે, બધા યાત્રાળુઓ હશે અને દરેકે 3 દિવસ 8 કિલોમીટર ચાલવાનું, જૈન એકટાણા કરવાના અને જૈન બધી ધાર્મિક વિધિ કરવી ફરજિયાત છે। એટલે આ બધું કરવાનું અને પછી ત્યારબાદ 10મી તારીખે સવારે આ જ રીતે 9મીએ ધર્મ ધ્યાન, ગુરુદેવના પ્રવચન, સંગીતના કાર્યક્રમો આ બધા ચાલુ જ રહેશે, સામાયિક પ્રતિક્રમણ। અને 10મી તારીખે સવારે જે ચડી શકશે, જે યાત્રાળુઓ ચડી શકશે એ પાલીતાણા ચડશે અને મારે ત્યાં મોક્ષની માળા પહેરવાની છે। એટલે બધી ધાર્મિક વિધિ સાથે, જેમ દીક્ષા લઈને કેમ ધાર્મિક વિધિ થાય, લગ્નની કેમ વિધિ હોય, એ રીતે આ મોક્ષની માળા પહેરાવવાની વિધિ થશે। અને મારે તો અહીંયા કોઈ સંબંધી સગા નથી, નકર મોક્ષની માળાના લાખો રૂપિયા, સગા બળવાન હોય તમારે તો લાખો રૂપિયા ચડાવવા થાય, પણ મને ગુરુદેવ જ મોક્ષની માળા પહેરાવી દેશે। એનો જે નકરો અમારે ભરવાનો હોય એ હું ભરી દઈશ। સગા સંબંધીને ન કહેવાય, સગા હોય તો એ ચડાવો બોલે તો બધા માતબર સગા હોય તો લાખો રૂપિયાના ચડાવવા થાય ને એ બધું મંદિરને અર્પણ હોય।
અને ગુરુદેવ પોતે જ મોક્ષની માળા પહેરાવશે અને મારા બે કઈ સંબંધીઓ આવશે પછી એ પહેરાવશે. આ રીતે પ્રોગ્રામ પૂરો થશે. જુનાગઢથી આવે છે યાત્રાળુઓ, પદયાત્રાળુઓ, સુરતથી આવે છે, જામનગરથી આવે છે, અમદાવાદથી આવે છે, રાજકોટથી આવે છે. આપણે 100 યાત્રાળુઓને લઈ જવાની ગણતરી છે અને કાર્યકર્તાઓ બાકી. અને છેલ્લે જ્યારે હું મોક્ષની માળા પહેરી લઈશ પછી નીચે ઉતરશે બધા, એને જમાડી અને જુનાગઢ રવાના કરશું. પણ મોક્ષની માળાનું એક મહત્વ છે. છડીપાલક સંઘ માણસો શું કામ કાઢે છે? કારણ કે એક પવિત્ર કાર્ય છે આ. એક તો આટલા બધા યાત્રાળુઓને તમે યાત્રા કરાવો અને મોક્ષની માળા પહેરો એટલે અમારા શાસ્ત્રમાં, જૈન શાસ્ત્રમાં એમ કીધું છે કે તમને જરૂર મોક્ષ મળે આનાથી, આવા ધાર્મિક કાર્યો કરવાથી. કારણ કે કેટલાના આત્મા એમાં સાત્વિક આત્મા આવ્યા હોય, એ આટલી બધી ધાર્મિક ક્રિયાઓ કરે એટલે એના આશીર્વાદ મળે, ઉપરથી ભગવાનના પણ આશીર્વાદ મળે. આ છડીપાલક સંઘ કાઢવો બહુ અઘરો છે. કરોડપતિઓ તો મહિનાના ને 2 મહિનાના ને સંખ્યાની કોઈ લિમિટ ન હોય, પણ હું એક સામાન્ય વ્યક્તિત્વ છું એટલે મારે સંખ્યાની લિમિટ છે અને આર્થિકે લિમિટ છે. છતાં પણ જેટલા આવે એમને પ્રેમથી રાખવાના છે, પ્રેમથી ભક્તિભાવ કરાવવાનો છે અને આમાંથી બધાના આશીર્વાદ મને મળે અને ધાર્મિક વિધિ થાય ને ગુરુદેવ મોક્ષની માળા પહેરાવે. તો શાસ્ત્રમાં એવું કીધું છે કે જે છડીપાલક સંઘ કાઢે ને મોક્ષની માળા પહેરે એને મોક્ષ મળે છે. મેં એક વંથલીમાં પણ આ રીતે છડીપાલક સંઘ કાઢી લીધો છે અને ગિરનાર ઉપર મોક્ષની માળા પહેરી લીધી છે. મને તો એક અમારા સાધુએ કીધેલું જ છે કે તમે બીજો છડીપાલક સંઘ કાઢશો. મને બહુ આમાં બહુ નહોતી, કારણ કે આર્થિક પરિસ્થિતિ જોવી જોઈએ ને આપણી. પણ ભગવાને મારા નસીબમાં લખેલું હશે એટલે સગવડતા કરી આપી અને મેં બીજો છડીપાલક સંઘ કાઢ્યો ને એ સાધુની ખરેખર વાત સાચી પડી. હું મૃત્યુ પામું તો પાલખી નીકળી. સામાન્ય માણસની જેમ મારું મૃત્યુ ન ઉજવાય, પણ એક બહુ ભવ્ય રીતે આ રીતે જૈન શાસ્ત્રમાં મૃત્યુ ઉજવે અને એને અગ્નિદાહ દેવાના, પછી કાંત દેવાના, બધાના ચડાવવા જ બોલાય. એ પછી નાતનો કોઈ પણ માણસ બોલી શકે. માતબર માણસ હોય બોલે ને જે ચડાવો વધારે બોલે એ અગ્નિદાહ દે, એ બીજા બધા ધાર્મિક વિધિ કરે. આ રીતે છડીપાલક સંઘનું અમારા શાસ્ત્રમાં બહુ જ મહત્વ છે અને એક ધાર્મિક કાર્ય થાય છે મોટામાં મોટું. તમે આટલા જણાને પદયાત્રા કરાવો, એના આશીર્વાદ તમને મળતા હોય. એ બધા એકદમ આખો દિવસ સામાયિક જૈન ધર્મનું પ્રતિક્રમણ પ્રભાવના બધું કરે ને આ બધા જે પદયાત્રીઓ આવશે ને મારા મહેમાનો આવશે એ અમારામાં છે ને તે પ્રસાદ નથી દેવાતો, પણ પૈસા રોકડા એટલે એ પ્રસાદ કવર આપવાનું છે. હું આપવાની છું એવી મારી ઉત્તમ ભાવના છે. ભગવાન મને સાથ આપે અને આપ સૌ સાથ આપો એવી અભ્યર્થના. આ જે છડીપાલક સંઘ છે એમાં ગુરુદેવ ઉપસ્થિત રહેવાના છે. ક્યાં ગુરુદેવ? જે ગુરુદેવ, જો છડીપાલક સંઘ હોય ને એમાં 5 વ્યક્તિ જરૂરી હોય. સાધુ સંતો, સાધ્વીજીઓ, શ્રાવક શ્રાવિકાઓ, સંઘના પ્રમુખ. આ 5 જણા હોય તો જ છડીપાલક સંઘ સાર્થક છે. અને એ અત્યારે રાજકોટ એની ચાતુર્માસ હતું એવા વિરાગ દર્શન મહારાજ સાહેબના સાનિધ્યમાં હું આ સંઘ કાઢી રહી છું. અને આગલે દિવસે 6મી તારીખે મારે વહેલું જવાનું થશે. એમાં અમારા જે સંઘના પ્રમુખ છે દિનેશભાઈ શેઠ, એ ખૂબ વિધિ જાણે છે એટલે પ્રયાણના આગલે દિવસે અમુક ધાર્મિક વિધિ કરવી પડે અને એ કરો તો જ તમારો સંઘ સાર્થક ગણાય છે. એટલે આગલે દિવસે એ દિનેશભાઈ શેઠ અમારા ધાર્મિક કથાકાર છે, કથાકાર કહેવું કે વિધિકાર કહેવું, એકદમ એને ઉત્તમ એની પાસે જ્ઞાન છે. અને આખા કચ્છ જિલ્લામાં જુનાગઢ જિલ્લામાં એક જ કરાવી શકે. મેં તો આ મકાનની અંદર શીતચક્ર પૂજન કરી લીધું છે. શીતચક્ર પૂજન એક એવું પૂજન છે કે એ અમારા શાસ્ત્રમાં કીધું છે કે જે એ શીતચક્ર પૂજનમાં બેસે ને એની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. અને હાથી ઉપર પણ હું અહીંયા ભગવાનને લઈ આવી છું. સાધુ સંતો પણ 2 દિવસ મારા ઘરે રોકાઈ ગયા છે. એમની પણ મેં 2 દિવસ સાધ્વીજીની મા સતીની સેવા કરી છે. એટલે આટલો ધાર્મિક લાભ મળે હું મારા મા બાપનો આભાર માનું છું અને ભગવાનની કૃપા ઉતરી છે. હું તો એટલું જ માનું છું. એક ભજન મને મીરાબેન ભટ્ટનું બહુ યાદ છે કે આપકી કૃપા સે સબ કુછ હો રહા હૈ, કનૈયા કરતા હૈ તો નામ મેરા હો રહા હૈ. હું એની કથામાં ઘણીવાર યજમાન બની છું અને મને આ મારા મગજમાં
આ બેસી ગયું છે ને અમે નાના હતા ને ત્યારથી જ મારા ફાધર કહેતા કે તમારી 100 રૂપિયાની આવક હોય ને તો 98 વાપરવા, 1 રૂપિયો બચાવો ને 1 રૂપિયો દાનમાં આપવો. એ મારા ફાધરના સિદ્ધાંતને અનુસરીને જ્યારે મારો ઓછો પગાર હતો ને તો પણ હું એકાદ વ્યક્તિને જમાડતી મહિનામાં એકવાર. પછી ધીમે ધીમે પગાર વધતો ગયો એટલે હું ખૂબ સારા અને સેવાકીય કામ કરતી ગઈ. ભગવાને અને મને મા બાપે પ્રેરણા આપી છે, એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન ખાસ દબાવશો, જેથી આપને આવા જ કાર્યક્રમો જોવા મળી રહે.